ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પૂર્વ રજિસ્ટ્રારને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। જાતીય સતામણી મામલે પૂર્વ રજિસ્ટ્રાર SD પંચાલને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। આઈસીસીની તપાસ દરમિયાન પ્રોફેસર SD પંચાલ દોષિત સાબિત થયા। મહિલા અધ્યાપકે SD પંચાલ સામે ફરિયાદ કરી હતી। માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો। તો મહિલા અધ્યાપકને કામથી બેંગ્લોર બોલાવ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। અધ્યાપકને બેંગ્લોર બોલાવવા SD પંચાલે જ બુક કરાવી હતી તેમની ટિકિટ। આપને જણાવી દઈએ કે GTUએ SD પંચાલને ટર્મિનેટ કરી તમામ લાભો તેમના બંધ કર્યા છે। આ બંને રિપોર્ટના આધારે UGC રેગ્યુલેશન મુજબ તે ગિલ્ટી ફાઉન્ડ થતા એ સમગ્ર રિપોર્ટ એ BOG સમક્ષ મૂકવામાં આવેલો અને BOG એ ICC કમિટીના રિપોર્ટના આધારે આજે એની સજાનો નિર્ણય છે એ કરેલો છે।